ઓખા અમદાવાદ વડોદરા અને ઓખા મહેસાણાની લોકલ ટ્રેન ક્યારે ચાલુ થશે? લખતર તાલુકાના સળગતા રેલવેના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા આવતા નાગરિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 3 ટર્મથી ભાજપના સાંસદ સભ્યોને ચૂંટાઈને મોકલ્યા છતાં આજ દિન સુધીના સાંસદ સભ્યો રેલવે વિભાગના પ્રશ્ન હલ નહીં કરી શકતા સાંસદ સભ્યો નિષ્ફળ સાબિત થયા હોય તેમ જણાઈ આવે છે. મળતી માહિતી મુજબ લખતર તેમજ વિરમગામ તાલુકા વઢવાડના અનેક મધ્યમ તેમજ ગરીબો માટેની ઓખા અમદાવાદ વડોદરા, ઓખા મહેસાણા 2 લોકલ ટ્રેન નોકરિયાત તેમજ વેપારી વર્ગ, મજૂર વર્ગને ખૂબ જ ઉપયોગી રહેલી બંને ટ્રેનો અપ તથા ડાઉનની ટ્રીપ કોરોના કાળથી બંધ કરી દેવામાં આવી છે. જે ટ્રેન અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર અને સત્તા હોવા છતાં પ્રજાજનોને મોંઘી મુસાફરી બસ દ્વારા કરવી પડે છે. તેમ પણ ગ્રામ્ય વિસ્તારના પ્રજાને રિઝર્વેશનના હિસાબે હેરાનગતિ પડી રહી છે. રેલવે વિભાગને રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા મિટિંગમાં પણ અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં 2 ટ્રેનનું નિરાકરણ નહીં આવતું. ત્યારે પ્રજાજનો કહી રહ્યા છે કે ગુજરાતના વડાપ્રધાનને તો ગુજરાતના ગામડા વિશે જાણકારી હોવી જોઈએ. વિરમગામ, દ્વારકા, વડોદરા, જામનગર, રાજકોટ, મહેસાણા, અમદાવાદ માટે સસ્તી મુસાફરી અને આશીર્વાદરૂપ હતી, પરંતુ કોરોના કાળની મહામારીમાં આ 2 ટ્રેનો 2 વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. હવે કોરોના પછી તમામ રેલવે વ્યવહાર ચાલુ થઈ ગયો છે, નિયંત્રણ ઉઠી ગયા છે. રેલવે સ્ટેશનનો કરોડોના ખર્ચે બનાવ્યા છે, તો આ બંને લોકલ ટ્રેનો ફરી ચાલુ થાય એવી પ્રજાજનો, નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, મજૂરી વર્ગની માંગ ઉઠવા પામી છે. બીજી બાજુ કે લખતર રેલવે સ્ટેશન પરથી રોજની 20 થી વધુ પેસેન્જર ટ્રેન અવરજવર કરતી, તેમાંથી લખતરવાસીઓને વર્ષો જૂની માંગને લઈ બેઠેલ ઇન્ટરસિટી ટ્રેન તેમજ ભાવનગર બાજુની ટ્રેનને સ્ટોપ અપાય તેમજ વિરમગામ, વલસાડ ટ્રેન સુરેન્દ્રનગર સુધી લંબાવવામાં આવે તેવી લખતર શહેરીજનો સાંસદ સભ્ય પાસે આશા રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.